સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે। કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનની શરૂઆત કરવામાં આવી। અરવલ્લીના મોડાસા ખાતે કોંગ્રેસની બેઠક મળી હતી। વિપક્ષ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ હતી। જિલ્લા સંગઠનની કમાન કોને સોંપવી તે અંગે મંથન થશે। 43 નિરીક્ષકોની ગઈકાલે બેઠક થઈ હતી। એક કેન્દ્ર અને 4 પ્રદેશના નિરીક્ષકો જિલ્લાના પ્રવાસ કરશે। 45 દિવસમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થશે। કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન અંગે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। સંગઠન સર્જન અભિયાનની ગુજરાતથી શરૂઆત અમારા માટે ખુશીની વાત છે। જિલ્લાના આગેવાનોને રાહુલ ગાંધી મળશે। કોંગ્રેસમાં નવા લોકોને જોડી પક્ષને કેવી રીતે સશક્ત કરી શકાય એ ચર્ચા કરાશે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આખા દેશમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને અમારા માટે ગૌરવની બાબત છે કે એની શરૂઆત ગુજરાતથી થવા જઈ રહી છે। ગઈકાલે રાહુલજી અમદાવાદ ખાતે આખા દેશમાંથી જિલ્લા દીઠ જે એઆઈસીસી નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ દરેક જિલ્લામાં 4 નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે વિસ્તૃત સંવાદ કર્યો છે અને માર્ગદર્શન આપ્યું છે। અને આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતના અરવલ્લી જિલ્લાથી આજે થવા જઈ રહી છે। આજે રાહુલજી ખુદ જાતે આવીને કાર્યકરો સાથે સંવાદ કરશે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલજી પણ હાજર રહેશે અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહજી ગોયલને બધાની ઉપસ્થિતિમાં કાર્યકરો સાથે સંવાદ થશે। આવતા દિવસોની અંદર એઆઈસીસીને પ્રદેશના જે નિરીક્ષકો છે આ જિલ્લાના નાનામાં નાના કાર્યકર, બધા જ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સામાજિક સંગઠનોને બધાનો અભિપ્રાય લઈ અને આવનારા સમય માટે આ જિલ્લાના સંગઠનની ધુરા કોને સોંપવી એ નક્કી કરવા। આજે અરવલ્લીથી શરૂઆત થાય છે અને આવતા 45 દિવસની અંદર ગુજરાતના તમામ શહેર જિલ્લાના સંગઠનની સમીક્ષા કરી અને નવા લોકોને જોડીને કેવી રીતે સંગઠનને મજબૂત કરાય એના માટેના નિર્ણયો થશે। અને જે રાહુલજીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે ગુજરાતના લોકો માટે લડવું છે, ગુજરાતના લોકોને ન્યાય અપાવવો છે, જ્યાં પણ અન્યાય થાય, જ્યાં પણ અત્યાચાર થાય, જ્યાં પણ કોઈના સંવિધાનિક અધિકારો છીનવવાની વાત થાય, દરેક જગ્યાએ કોંગ્રેસનો કાર્યકર બોલતો દેખાશે, લડતો દેખાશે। સત્તા સામે ક્યારેય ઝૂક્યા સિવાય લોકોનો અવાજ બનશે જે દિશામાં આગળ કામ થઈ રહ્યું છે। હું માનું છું કે આ સંગઠન સૃજન અભિયાનથી આખા ગુજરાતના સંગઠનને એક નવો જોમ, જુસ્સો અને તાકાત મળશે। નેશનલ હેરાલ્ડમાં ચાર્જશીટ ફાઇલ છે ઈડી દ્વારા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સામે। એક બાજુ દેશની સરકાર જે લોકોને વાયદા વચનો આપ્યા હતા પૂરા કરવામાં સદંતર નિષ્ફળ રહી છે। આજે મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચારથી આખા દેશની જનતાઓ ત્રસ્ત છે। વિદેશ પોલિસીમાં સરકાર ફેલ સાબિત થઈ છે। ઇકોનોમિક ક્ષેત્રે પણ આખા વિશ્વમાં ભારતની છબી ધીમે ધીમે ખરડાતી જાય છે। એવા સંજોગોમાં બધા જ મોરચે નિષ્ફળ રહેલી સરકાર ક્યાંક વિપક્ષને ડરાવવા માટે, દબાવવા માટે અને વિરોધ ના કરે એટલા માટે જે સરકારી ઇન્સ્ટિટ્યુશન છે, ઈડી છે કે ઇન્કમ ટેક્સ છે, સીબીઆઈ છે, એવી સંસ્થાઓનો વારંવાર દુરુપયોગ કરે છે। અને આજે દેશનું એક એવું નેતૃત્વ રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા તરીકે દેશના લોકોનો અવાજ છે, દેશના લોકોને જ્યાં પણ તકલીફ પડે, અન્યાય થાય, અત્યાચાર થાય તો સૌથી પહેલો અવાજ રાહુલ ગાંધી, ખડગે સાહેબને કોંગ્રેસનો આવે છે। ત્યારે એવા સમયમાં આ નેતૃત્વને બદનામ કરવા માટે, આ નેતૃત્વને ડરાવવા, દબાવવા માટે આવા પ્રયત્નો થઈ રહ્યા છે। પણ અમે કહેવા માગીએ છીએ કે અંગ્રેજો પણ આ જ રીતે શાસન કરતા હતા। એ અંગ્રેજો સામે પણ કોંગ્રેસ લડી હતી અને નવા કાળા અંગ્રેજો છે એની સામે પણ કોંગ્રેસ લડશે। રાહુલ ગાંધીનું નેતૃત્વ છે, કોંગ્રેસનો એક એક કાર્યકર તમે જેટલો ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરો, ઈડી, ઇન્કમ ટેક્સ કે સીબીઆઈ લાવો, પણ આવનારા દિવસોમાં તમને ખુલ્લા પાડીશું। અને દેશની જનતા પણ જોઈ રહી છે કે તમે લોકોને ડરાવવા દબાવવાની જે રાજનીતિ કરો છો એનો જવાબ પણ દેશની જનતા આવનારા સમયમાં આપશે। રાહુલ ગાંધીએ ગઈકાલે અમદાવાદ પ્રદેશ સમિતિ ખાતે એક એઆઈસીસી ઓબ્ઝર્વર, એ લગભગ 43 જેટલા એઆઈસીસી ઓબ્ઝર્વર હતા અને બીજા 200 જેટલા પ્રદેશ સમિતિના ઓબ્ઝર્વરની એક મિટિંગ લીધી હતી। એમાં નક્કી કરવામાં આવ્યું છે કે દરેક જિલ્લામાં એક એઆઈસીસી ઓબ્ઝર્વર અને 4 પ્રદેશ સમિતિના ઓબ્ઝર્વર જશે અને 45 દિવસમાં
કોણ જિલ્લા પ્રમુખ બની શકે છે કે કોને બનવું છે, એવી જે ઈચ્છુક લોકો હોય અને મજબૂત લોકો હોય એવા 5 થી 6 નામોની યાદી તૈયાર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અને લગભગ 45 દિવસમાં આદેશ પ્રમાણે ઓબ્ઝર્વર એમનો રિપોર્ટ સબમિટ કરશે અને રિપોર્ટ સબમિટ થયા બાદ 31 મે સુધીમાં તમામ જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવશે અને એ જિલ્લા પ્રમુખને સંગઠન મજબૂત કરવા માટેનો આદેશ આપવામાં આવશે. સુશરભાઈ, રાહુલ ગાંધીજીએ એક નવી પહેલ ઊભી કરી છે અને એના માટે અરવલ્લી જિલ્લાની પસંદગી કરી છે, એના પાછળનું કારણ શું છે? સ્વાભાવિક છે કે અરવલ્લી સાબરકાંઠામાંથી છૂટો પડેલો જિલ્લો છે અને સંગઠનની મજબૂતાઈ માટે એક સંદેશો ઉત્તર ગુજરાતમાં જાય એના માટે અરવલ્લીથી શરૂઆત કરવામાં આવી છે.